કમલમ ખાતે ભાજપ દ્વારા 3 તબક્કામાં પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પ્રથમ તબક્કામાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સિનિયર નેતાઓ દ્વારા કરવામાં આવ્યું। બીજા તબક્કામાં જુદા જુદા વિસ્તારોમાં સરકારની કામગીરી અને કેન્દ્ર સરકારની રિપોર્ટ કાર્ડ સાથે ઘર ઘર પ્રચાર અભિયાન હાથ ધરાયું હતું। આ તબક્કામાં ડિજિટલ માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ગીત જિંગલ દ્વારા પ્રચારને વધુ અસરકારક બનાવાયો હતો। ભાજપને વિશ્વાસ છે કે આ વખતે ગઈ વખત કરતા વધુ બેઠકો પ્રાપ્ત થશે। કોંગ્રેસના આક્ષેપોને લઈને ભાજપે જણાવ્યું કે તેમને જે જન સમર્થન મળી રહ્યું છે તે કારણે કોંગ્રેસ કે અન્ય ઉમેદવારોની ચિંતા કરવાની જરૂર નથી। વડોદરા મનપામાં કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચી કોંગ્રેસ પર જ આક્ષેપ કર્યો હતો। બિનસત્તાવાર રીતે હાલ 300થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે। સાંજે સંપૂર્ણ માહિતી મળશે। मानसा तालुकानी समो जिला पंचायत बैठक पर भाजप उम्मीदवार भरतभाई चौधरी बिनहरीफ चूंटाई આવ્યા છે। આ બેઠક પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીનો ગઢ ગણાય છે અને તેમના અથાગ પ્રયત્નોથી આ સીટ બિનહરીફ થઈ છે। जुबिनभाई कल्पभाई सौ मित्रों जन समर्थन विकास ने जन समर्थन भाजपने ના સંપૂર્ણ વિશ્વાસ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપાએ પોતાનો પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધેલ છે। ભાજપા હંમેશા ચૂંટણી પ્રચારમાં પોતાના આયોજનબદ્ધ ટાઈમટેબલ પ્રમાણે અગ્રેસર હોય છે। અમારો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 3 તબક્કામાં પ્રચાર અભિયાન ગોઠવાયેલું છે। પ્રથમ તબક્કામાં ભાજપા સ્થાપનાના પૂર્વ સંધ્યાએ અમદાવાદ શહેર તેમજ ઘણા બધા મહાનગરોમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ દ્વારા કરવામાં આવ્યા। ત્યારબાદ બીજા તબક્કામાં જુદા જુદા વિસ્તારમાં ટ્રિપલ એન્જિન સરકારની કામગીરી એટલે કે સ્થાનિક સરકારની કામગીરી, ગુજરાત સરકારની કામગીરી અને કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈ મોદીની સરકારની કામગીરી કુલ મળીને એના રિપોર્ટ કાર્ડ સાથે 5મી તારીખે ઘર ઘર સંપર્ક અભિયાન દ્વારા લોકોનો સંપર્ક સૌપ્રથમ વખત પહેલા તબક્કામાં કરવામાં આવે। આપ સૌ જાણો છો એ પ્રમાણે અમે આ પ્રચાર અભિયાન ઉમેદવારી પત્રો ભર્યા પહેલા કરવામાં આવ્યું હતું, જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી રહી છે, રીતિનીતિ રહી છે। ત્યારબાદ બીજા તબક્કામાં ઉમેદવારી પત્રો ભર્યા બાદ ઉમેદવારના પરિચય પત્રિકા, ભારતીય જનતા પાર્ટીની જે તે વોર્ડ, મંડળ, તાલુકા, જિલ્લામાં કામગીરી, આ બધા જ કામગીરીના આધારે ઘર ઘર સંપર્ક અભિયાન ચાલુ થઈ ગયું છે। મિત્રો અમારું આ બીજા તબક્કાના અભિયાનમાં એક તરફ અમે ડાયરેક્ટ હોમ ટુ હોમ સંપર્ક પણ કરીએ છીએ અને બીજી તરફ ડિજિટલ માધ્યમનો પણ ઉપયોગ કરીએ છીએ। અમારો ડિજિટલ પ્રચાર પણ શરૂ થઈ ગયેલ છે। પ્રચારને વધુ અસરકારક બનાવવા અને જનસંપર્કમાં ઉર્જા અને ઉત્સાહ વધારવા માટે ત્રણેય સરકારની કામગીરી લોકોના દિલ સુધી પહોંચાડવા માટે અમે ગીત સંગીતના માધ્યમનો પણ ઉપયોગ કરવાની શરૂઆત થઈ ગઈ છે, જે પ્રચાર ચાલુ પણ થઈ ગયો છે। જુદા જુદા જિંગલ્સ દ્વારા ભાજપાના વિકાસની કામગીરી, પછી તે સમાજના જુદા જુદા વર્ગની પણ હોય, ચાહે મહિલાઓની હોય, ચાહે કિસાનની હોય, ચાહે એસસી સમાજની હોય, ચાહે એસટી સમાજની હોય,